શું તમારો સિબિલ સ્કોર નથી? તમારો સિબિલ સ્કોર 0 કે -1 છે અથવા ખરાબ છે? તો એને સુધારવો કઈ રીતે અથવા સિબિલ બનાવવો કઈ રીતે, એના માટે વાત કરીશું આ વિડીયોમાં. જો વિડીયો સારો લાગે તો શેર જરૂર કરજો, અને તો જે કંઈ તમને વેબસાઇટ કે એપ્સ કહીશ એ બધી જ એપ્સ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. નમસ્કાર મિત્રો, મારું નામ છે દિનેશ કોટડિયા. હું છેલ્લા 8 વર્ષથી ફાઇનાન્સ ફિલ્ડમાં છું. અત્યારે ઘણા લોકો એવા છે કે જેને લોન તો લેવી છે અથવા ક્રેડિટ કાર્ડ લેવું છે, એનો સિબિલ સ્કોર નથી, તો જેના આધારે તેને જરૂરિયાત પૂરતી લોન નથી મળતી. એના માટેની વાત કહી દઉં કે સિબિલ સ્કોર એટલે 300 થી 900 ની રેન્જ આવે છે, જે તમારી ફાઇનાન્શિયલ સ્ટ્રેન્થ બતાવે છે કે તમે બેંક સાથે અથવા કોઈ ફાઇનાન્સ કંપની સાથે વ્યવહાર કેવો કરેલો છે, એના એક ડિજિટ બતાવે છે. અત્યારે ઘણા લોકો એવા છે કે જે લોન લેવા આવે છે, જે ફાઇનાન્શિયલ સ્ટ્રોંગ છે, મતલબ કે પગાર બેંકમાં આવે છે, બિઝનેસ કરે છે, બે ઇન્કમ સારી છે, પણ લોન નથી મળતી કારણ કે 0-1 સ્કોર છે. તેને કોઈ પણ વસ્તુ લીધેલી છે એ બધી જ રોકડેથી લીધેલી હોય છે, કે મોબાઈલ લીધો હોય, ટીવી, ફ્રીજ, એ બધું રોકડેથી લે છે, તેને લોનની જરૂર નથી પડતી. ક્યારે લોનની જરૂર પડે ને કોઈને ખબર નથી હોતી. મિત્રો, સિબિલ સ્કોર બનાવવા માટે ઘણા બધા રસ્તા છે. સિબિલ સ્કોર 0 કે -1 માંથી તમારે સિબિલ સ્કોર બનાવવા માટે પહેલો રસ્તો છે, તમારે કોઈ પણ નાના મોટી લોન લેવી પડશે. હવે ઘણી વખત જોશો કે તમે લોન નહીં મળશે, તો એના માટે અમુક એપ્લિકેશન છે જે તમને 1000 થી લઈને 5000 ની લોન આપશે, એ પણ સિબિલ બનાવવા માટે જ આપશે. બરાબર, ત્યાંથી તમે લોન શરૂઆત કરી શકો છો. એનું વ્યાજ વધારે હોઈ શકે છે, પણ તેના હપ્તા રેગ્યુલર ભરવાથી તમારો સિબિલ સ્કોર જનરેટ થશે. બીજી વાત, ઘણા લોકો એવું માને છે કે હું આજે લોન લઈ લઉં અથવા આજે કોઈ કાર્ડ લઈ લઉં તો મને લોન ત્યારે મળશે. મિત્રો, સિબિલ સ્કોર બનવામાં પણ ટાઈમ લાગતો હોય છે. એવું નથી કે આજે તમે લોન લ્યો અથવા આજે કોઈ પ્રોડક્ટ લ્યો તો સિબિલ સ્કોર આવતા મહિને બની જાય. કોઈ દિવસ 2 મહિના પણ લાગે છે, 4 મહિના પણ લાગતા હોય છે. તો જનરલી 3 થી 4 મહિનાની અંદર સિબિલ જનરેટ થતો હોય છે. તો તમે શરૂઆત કરશો જ્યારથી, ત્યાર પછી તમારા 3 થી 4 મહિના પછી સિબિલ બનશે, ત્યારબાદ તમે કોઈ લોન એપ્લાય કરી શકશો નાની મોટી શરૂઆતથી. આ એક રસ્તો છે. બીજો રસ્તો છે, તમે ક્રેડિટ કાર્ડ લઈને કરી શકો છો. હા, ક્રેડિટ કાર્ડ કોઈ પણ કંપનીનું તમને નહીં આપશે, પણ એક એફડી બેઝ ક્રેડિટ કાર્ડ છે, લિંક ડિસ્ક્રિપ્શન આપી દઈશ. જ્યારે તમે પ્રોસેસ કરશો ને તો ત્યાં તમને ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરશે, પણ એની સામે તમારે એફડી મૂકવી પડશે, મતલબ કે ફિક્સ ડિપોઝિટ નાખવી પડશે, જેમાં મિનિમમ 5000 રૂપિયા છે. મતલબ કે 5000 રૂપિયાની એફડી કરવાની છે, જેનું તમને ઇન્ટરેસ્ટ 7% કે 8% જે કંઈ બેંકનું હશે એ તો તમને મળવાનું જ છે, પણ સાથે તમને એક 4500ની મતલબ કે 90% સુધીની તમને એક લિમિટ આપશે ક્રેડિટ કાર્ડની. જો તમે 10000 કરતા હોય તો 9000ની લિમિટ આપશે. હવે એ કાર્ડનો યુઝ તમે કરીને સિબિલ બનાવી શકો છો. પણ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે જે લોકોને ક્રેડિટ કાર્ડમાં સમજ નથી પડતી કે ક્રેડિટ કાર્ડ વાપરવું કઈ રીતે, બિલ કઈ રીતે ભરવું, તો એના માટે નહીં કરવાનું. જે લોકો ફાઇનાન્શિયલ વિશે જાણે છે એ માટેની જ સલાહ છે ક્રેડિટ કાર્ડ લેવાની. કે ક્રેડિટ કાર્ડમાં તમે જો ડિલે કરશો ને હપ્તા, અથવા એક પણ દિવસ જો તમે ડિલે પેમેન્ટ કરશો ને, તો એનો સિબિલ સ્કોર સુધરવાની જગ્યાએ બગડી જશે. તો ખાસ ધ્યાન રાખો કે ટાઈમે હપ્તા ભરવા. હવે એવું નથી કે ક્રેડિટ કાર્ડ તમને ઇસ્યુ થઈ ગયો તો તમારો સિબિલ સ્કોર જનરેટ થશે. તમારે જે ક્રેડિટ કાર્ડ આવે છે ને એને પણ વાપરવું પડે, મતલબ કે તેનો યુઝ કરવો પડે. તો ઉપયોગ કઈ રીતે કરો? દાખલા તરીકે વાત કરું તો તમે ક્રેડિટ કાર્ડ માટે નવા છો તો શું કરવાનું તમારે? ક્રેડિટ કાર્ડ જે તમને માનો કે 10000ની એફડી રાખો છો તો તમને 9000 લિમિટ મળે છે. હવે 9000ની લિમિટ મળે છે ને, તે 9000 નથી ઉપાડવાના. તમારે ફક્ત શું કરવાનું છે કે દર મહિને મોબાઈલનું રિચાર્જ આવતું હોય અથવા લાઇટ બિલ તો આવતું જ હોય, તમારા મોબાઈલનું રિચાર્જ 99 રૂપિયા કે 200 રૂપિયાનું જે કરતા હોય એ એક જ રિચાર્જ કરવાનું. રિચાર્જ કરશો એટલે તમારું જે બિલિંગ સાયકલ હશે ક્રેડિટ કાર્ડની 45 દિવસની અથવા 30 દિવસની સાયકલ પર તારે બિલ આવશે ને, ત્યારે તમારે પાછું બિલ ભરી દેવાનું. જે 99 રૂપિયા કે 200 રૂપિયા રિચાર્જ કર્યું હોય તે ભરી દેવાનું. એવી જ રીતે ફરી પાછું કરવાનું. એવી રીતે 3 થી 4 મહિના તમે કરશો ને, તમારો સિબિલ સ્કોર જનરેટ થશે અને સિબિલ સ્કોર સુધરી પણ જશે. બીજી વાત, ઘણા લોકોનો સિબિલ ફાટી ગયો હોય, સિબિલ બગડી ગયો હોય, સિબિલ ડાઉન હોય, તો એને સિબિલ વધારવા માટે પણ આ એક રસ્તો સારો છે. ત્રીજો રસ્તો છે, તમે ગોલ્ડ લોન લઈને પણ સિબિલ વધારી શકો છો. જો તમારી પાસે ગોલ્ડ પડ્યું હોય તો ગોલ્ડ લોન લઈ શકો છો. આના સિવાયના બીજા ઘણા બધા રસ્તા છે. તો તમને જેમાંથી રસ્તો સારો લાગે ને તે રસ્તાથી તમે ક્રેડિટ કાર્ડ સુધારી શકો છો. આ બધી જ કંપનીની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને બીજી વાત કે સિબિલ સ્કોર વધારવા માટે કોઈ પણ જાતનું તમારે પૈસા આપવાના નથી. આ જે એફડી બેઝ ક્રેડિટ કાર્ડ છે એમાં ખાલી તમારે એફડી રાખવાની હોય છે, એ પણ બેંકની એફડી ઓનલાઈન કરવાની હોય છે. એમાં કોઈ તમારે એજન્ટ કે કોઈ કમિશન આપવાનું નથી હોતું. તો આ બધી જ કંપની ફ્રી છે. અરજી કરવી હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી, ત્યાંથી તમે કરી શકો છો. અને આ વિડીયો સારો લાગ્યો હોય તો જરૂરથી શેર કરજો, અને જો કોઈ તમને સવાલ હોય તો કોમેન્ટ જરૂર કરજો. તો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.